નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત આશા વર્કર બહેનોની દિવાળી બગડી। આંગણવાડીમાં હજારો હેલ્પર અને કાર્યકરનો પગાર અને વધારાની ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવ્યું નથી। એટલું વિલંબ શા માટે? આને આગળ પણ મેં વિડીયો બનાવ્યો હતો આંગણવાડી વિશે, તે જરૂર ને જરૂર જોજો તેવી મારી નમ્ર 50% વધારા સાથે હજુ સુધી આશા વર્કરને મળ્યું નથી। જૂન મહિનામાં વધારો ચૂકવણું થયું હતું ₹2500 લેખે 3 મહિનાના 50% બાકી છે, તેમજ સપ્ટેમ્બરમાં દર માસે 2000 ચૂકવ્યા પણ હજુ મળ્યું નથી। આરોગ્ય વિભાગ આશા વર્કર બહેનોને મહેનતાણાથી વંચિત રાખવામાં આવતા તેમની દિવાળી બગાડી હોવાનું માનવામાં આવે છે। આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે અંગેને નખત્રાણા આરોગ્ય અધિકારી AK પ્રસાદ, જે કચ્છ જિલ્લાની અંદર છે, તેમણે જણાવ્યું હતું કે કચેરીના તરફથી તમામ પ્રક્રિયા થઈ ગઈ છે। બેંકોમાં રજા હોવાને કારણે તે અટકેલું છે હોવાના કારણે ક્લિયરિંગ પ્રોબ્લેમ થયો હશે, પરંતુ અહીંથી તમામ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી હતી। સોમવાર સુધીમાં કદાચ જમા થઈ જશે। ઇન્સેન્ટિવ પત્રકમાં ભૂલ હોવાથી ચૂકવવામાં વિલંબ થયો છે। જિલ્લાઓમાં આરોગ્ય અધિકારી નખત્રાણા, તે કચ્છ જિલ્લાની અંદર છે, 288 સહિત કચ્છની 1700 જેટલી આશા વર્કર પ્રોત્સાહન રકમને ઇન્સેન્ટિવ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ ભંડારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે PSC કક્ષાએ આવતા ઇન્સેન્ટિવ પત્રકમાં ભૂલ હોવાથી ચૂકવણું મોડું થયું। પત્રકમાં ભૂલ હોવાથી ચૂકવણી માટે જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે। આ ચકાસણી વધુ સમય લાગ્યો હોવાથી મોડું થયું છે। અમુક PSCના ચૂકવણું બાકી હોવાનું વાત તેમણે કરી હતી ને વધુ ઉમેરાઈ રહ્યું હતું કે બેંકમાં ચેક ક્લિયરિંગમાં પણ હવે સમય થોડી તકલીફો। ભાસ્કર HQ આરોગ્ય વિભાગમાં કચ્છની 1700 વર્કરને 50% ઇન્સેન્ટિવ ન આપી દિવાળી બગાડી। દિવાળી પૂર્વે ગુજરાત સરકાર આદેશ કર્યો હતો કે તમામ કર્મચારીઓને 16 ઓક્ટોબર સુધીમાં પગાર કરી દેવામાં આવે, પરંતુ કચ્છને આશા વર્કરને સપ્ટેમ્બર માસનો પગાર તો દિવાળીના એક દિવસ અગાઉ કરી દેવામાં આવ્યો હતો, પણ ઓક્ટોબરનો પગાર ન આવ્યો। સાથે જ આશા વર્કરને અપાતી પ્રોત્સાહન રકમ 50% ઇન્સેન્ટિવ છેલ્લા 3 થી 6 બાકી છે, 3 મહિનાનું બાકી છે। આશા વર્કરને હતી તે દિવાળી પૂર્વ મળી જશે, પણ તેવું થયું નહીં। આશા વર્કરની એસોસિએશનમાંથી મળેલી માહિતી મુજબ કચ્છની અમુક PSCમાં છેલ્લા 6 માસની ઇન્સેન્ટિવ ચૂકવ્યું નથી। મોટાભાગની PSCમાં 3 માસના ઇન્સેન્ટિવ ચૂકવવામાં બાકી છે। કચ્છમાં PSCમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ કરીને 3 માસનું 50% ઇન્સેન્ટિવ બાકી છે। નખત્રાણા તાલુકામાં, જે કચ્છની અંદર છે, જે આશા વર્કરનું કામ કરે છે, જેમનું અગાઉ જૂન મહિનામાં 50% વધારાનો પગાર મળ્યો હતો, પરંતુ આ વખતે દિવાળીમાં સપ્ટેમ્બરમાં પણ પગાર મળ્યો નથી। આરોગ્ય કર્મચારી તરીકે નર્સ, TSV સુપરવાઇઝર તેમજ આરોગ્યના તમામ કર્મચારીઓને ફિક્સ પગાર છે। તેમના તમામ પગાર દિવાળી પહેલાં થઈ ગયા, પરંતુ દિવાળી પતી ગઈ છતાં ₹2000 મહિને પગાર તેમજ તેમનો વધારો થયો નથી અને ઇન્સેન્ટિવ 50% તેમનું પણ બાકી છે। તે જલ્દથી જલ્દ ચુકાદો આવે અને તેમને મળે તેવી અપેક્ષા।